સુનિતા વિલિયમ્સ સ્પેસમાંથી પૃથ્વી પર પરત ફરવા રવાના થયા। આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી અવકાશયાન અલગ થયું। અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી ઉપર પાછા ફરી રહ્યા છે। તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ 9 મિશનના નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ આવી રહ્યા છે। ચારે એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં સવાર થઈ ગયા અને ભારતીય સમય પ્રમાણે સવારે 8:35 ડ્રેગન સ્પેસક્રાફ્ટનું હેચ એટલે દરવાજો બંધ થયો, જ્યારે 10:35 અનડોકિંગ થયું એટલે ડ્રેગન કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થઈ ગયું। ડ્રેગન યાનનું કેપ્સ્યુલ ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી દરિયામાં ઉતરશે। અહીં એક ક્રૂ તૈયાર જ હશે જે કેપ્સ્યુલ રિકવર કરશે અને તેમાં સવાર અંતરિક્ષ યાત્રીઓને બહાર કાઢવામાં આવશે, જે બાદ ચારેય અંતરિક્ષ યાત્રીઓને જોન્સન સ્પેસ સેન્ટર હ્યુસ્ટન રવાના કરી દેવાશે। સુનિતા વિલિયમ્સ પરત પૃથ્વી ઉપર આવી રહ્યા છે, ત્યારે તેમના વતન મહેસાણાના ઝુલાસણ ગામમાં પણ ખુશીનો માહોલ છે। ગામના વડીલો દોલા માતાના મંદિરે એકઠા થઈને ધૂન બોલાવી રહ્યા છે, જ્યારે સ્કૂલના બાળકો પણ સલામત રીતે સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। જો કે સુનિતા વિલિયમ્સ જ્યારથી અવકાશમાં ફસાયા ત્યારથી દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત જલાવી પૂજા પણ કરવામાં આવી રહી છે। અવકાશની અંદર જે રીતે સુનિતા વિલિયમ્સ મહિનાઓ સુધી ફસાયા હતા ને ત્યારબાદ હવે તેઓ પરત આવી રહી છે, ત્યારે તેમનું વતન ઝુલાસણ છે ત્યાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે ઝુલાસણના લોકો છે તે સુનિતા વિલિયમ્સ જલ્દી પૃથ્વી ઉપર પરત આવે તે માટે ખાસ દોલા માતાના મંદિરે પ્રાર્થના કરી હતી અને અખંડ જ્યોત જલાવવામાં આવી હતી। હું દ્રશ્યો બતાવીશ કે જ્યાં દોલા માતાની મૂર્તિ છે તેની પાસે જ સુનિતા વિલિયમ્સનો જે ફોટો છે તે મૂકવામાં આવ્યો છે અને આ રીતે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। હું આ બાજુ દ્રશ્ય બતાવ્યું કે ગામ લોકો અહીંયા એકઠા થયા છે અને ગામ લોકો જે ગામની દીકરી છે તે પૃથ્વી ઉપર જલ્દી આવે તે માટે પ્રાર્થના કરી હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ બેઠા જોવા મળે છે। મારી સાથે ગામના વ્યક્તિ છે, તેમનાથી વાત કરી। સાહેબ, જે રીતે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા હતા હવે પરત આવી રહ્યા, કેટલી ખુશી છે અને કઈ રીતે આપે પ્રાર્થના કરી હતી? અત્યારે સુનિતાબેન જે અવકાશની અંદર છે એને એટલી બધી ખુશી છે, ગામનો માહોલ પણ સારો બદલાઈ ગયો છે કે સુનિતા વિલિયમ્સ જે અવકાશની અંદર જે અંદર જે ફસાયા હતા, જે યંત્ર બગડ્યું હતું એના માટે સ્પેસ 9 ત્યાં મોકલ્યું છે અને સહી સલામત નીચે અહીંયા પૃથ્વી પર આવે એના માટે અત્યારે સૌ આખા ગામના લોકો ભેગા થઈ પ્રાર્થના માતાજીને કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે આપણા ગામની દીકરી સહી સલામત પાછી પૃથ્વી પર આવે એના માટે બધા ભેગા થયા છે અને એમના માટે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે સહી સલામત નીચે આવે। મારી સાથે અન્ય ગામના લોકો, સાહેબ શું કહેશો જે રીતે ત્યાં ફસાયા હતા હવે પરત આવી રહ્યા છે, કેટલી ખુશી છે, કઈ રીતે મહિનાઓ સુધી આ મંદિરમાં પ્રાર્થના કરવામાં આવી? બસ આ ઝુલાસણ ગામના અમારા સુનિતા વિલિયમ્સ જે પોતાનું મિશન પૂરું કરી જે પરત ફરી રહ્યા છે એના માટે આખું ગામ આનંદ વિભોર છે। એના માટે આગળ ભજન મંડળનું આયોજન કરે છે, આગળ ભક્તિ ચાલુ છે, બાજુમાં હવનનું બી આયોજન છે કે એમને કોઈ તકલીફ પડે નહીં, સ્પેસ શટલને કોઈ ખામી ના સર્જાય અને ઝડપથી પરત ફરે એવી બધા આખા ગામજનો ભેગા થઈ ગામને આગળ દોલામાની પ્રાર્થના કરીએ છીએ। તો દ્રશ્યોમાં બતાવીશ કે હાલમાં દોલામાની પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યાના ગામના લોકો એકઠા થયા છે। કાકા, શું કહેશો, કેટલા સમયથી આ રીતે પ્રાર્થના કરવામાં આવી રહી છે? અમારા ગામની અંદર મહાદેવનું મંદિર છે તો આના માટે સ્પેશિયલ રુદ્ર યજ્ઞ બી કરેલો અને આજે બી દોલામાના મંદિરમાં સુનિતા વિલિયમ સારી રીતે પરત આવે અને કોઈ પણ મુશ્કેલી ના પડે એના માટે 9 મહિનાથી સતત કાર્યક્રમો ચાલુ રહે છે અને આજે બી એ કાર્યક્રમ ચાલુ છે અને ગામના લોકોને ખૂબ ભાવના છે કે ભાઈ સુનિતા વિલિયમને કંઈ થવું ના જોઈએ। અમારા દોલા માતાની સારી એવી કૃપા છે અને દોલા માતાનું મંદિર અમેરિકામાં બી બનાવેલું છે અને સુનિતા વિલિયમ જ્યારે બી અમે ઇન્ડિયા આવે ત્યારે દોલા માતાનું મંદિરના સ્પેશિયલ દર્શન કરવા બી આવે છે। તો દોલા માતા સાથે ગામ લોકોનો નાતો છે, સાથે સાથે જ્યારે પણ સુનિતા વિલિયમ્સ અહીંયા આવે ત્યારે તેઓ દર્શન કરવા માટે ખાસ આવે છે। અહીંયા પૂજારી છે, તેમનાથી વાત કરીશું। સાહેબજી, જે રીતે સુનિતા વિલિયમ્સ અહીંયા પહેલા પણ આવ્યા હતા, હવે કેવી આસ્થા છે ને કઈ રીતે લોકો અહીંયા જોડાયા છે ને કેટલા લોકો સમયથી પૂજા થઈ રહી છે? છેલ્લા સુનિતા જઈ ત્યારથી આજ સુધી લગભગ 9 મહિના પૂરા થયા
ત્યારથી અમારા લોકોની પ્રાર્થના ચાલુ જ છે, એના માટે અખંડિત પણ ચાલુ છે અને અમે હેમખેમ પરત આવે એના માટે પ્રાર્થના કરી જ રહ્યા છીએ અને ગામનો પૂરો સપોર્ટ છે. ગામના દરેક વ્યક્તિ નાનાથી મોટા સુધી બધાનો સપોર્ટ છે અને અમારી માતા ઉપર પૂરો ભરોસો છે. એટલે હેમખેમ એ પૃથ્વી પર પરત આવશે એવો અમને તો પહેલેથી જ વિશ્વાસ છે અને માતાજી અમારો વિશ્વાસ પૂરો કરશે. સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ફરી રહ્યા છે, ત્યારે હવે કેવી સ્થિતિ સર્જાશે અને કેવી રીતે સલામત રીતે પરત ફરી શકશે તેને લઈને સાયન્સ કમ્યુનિકેટર ધનંજય રાવત શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. પૃથ્વીની દિશા જ્યારે પકડે ત્યારે સૌથી પહેલાં એને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાનું હોય છે. એટલે પૃથ્વીનું વાતાવરણ એ પણ એક પૃથ્વીનો ભાગ છે અને એ પૃથ્વીના વાતાવરણમાં યોગ્ય રીતે એન્ટર થાય, બરાબર છે. યોગ્ય રીતે એન્ટર થાય તો એ બરાબર અંદર આવે, પણ જો એ ક્રોસમાં આવે, દાખલા તરીકે બુમરાહ બોલિંગ કરતો હોય અને સામે જે બેટ્સમેન છે એ સહેજ બેટ અડાડે તો એ બોલ ક્યાંથી ક્યાં જતો રહે છે. એવી રીતે પૃથ્વીનું વાતાવરણના ચોક્કસ એંગલમાં જો એન્ટર ના થાય તો એ સ્પેસ શટલ પણ ક્યાંનું ક્યાંય જતું રહે. એટલે યોગ્ય એંગલમાં એને પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થવાની બીજી પ્રક્રિયા છે. જો એ યોગ્ય રીતે એન્ટર થઈ જાય તો એ બીજો પડાવ એને પાસ કર્યો એવું કહી શકાય, નહીં તો એ સ્પેસમાં ક્યાંક બીજે ફંગોળાઈ જાય. ત્યાર પછી પૃથ્વીનું વાતાવરણ એને ખૂબ જ નડે છે. હમણાં જ તમે કાલે જોયું તો કચ્છમાં એક મોટો અગનગોળો પડતો દેખાયો, બરાબર છે. એ પૃથ્વીના ઘર્ષણને કારણે એમાં આગ લાગી હતી. તો આવડું મોટું સ્પેસ શટલ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે એને ખૂબ જ ઘર્ષણ થાય છે અને એના નીચેના ભાગમાં હીટ સિલ્ટ લગાડેલી હોય છે, સિરામિક મટીરિયલનું કોટિંગ કરેલું હોય છે, જે બહાર ગરમી ઉત્પન્ન થાય છે અને અંદર ટ્રાન્સફર ન કરે. કારણ કે અંદર જો ગરમ થાય તો કોઈ પણ હવા ગરમ થાય ત્યારે ફૂલે છે, તો અંદરની હવા જ ગરમ થવાથી ફૂલવાથી આખું એ સ્પેસ શટલ ફાટી જાય. તો એ ગરમી અંદર ના જાય એનું ધ્યાન રાખવું પડે અને એ ગરમી સહન કરીને નીચે આવશે અને નીચે જેમ જેમ પૃથ્વીની નજીક આવે એટલે એને ગ્રેવિટીની અસર વધારે થાય, ખૂબ જ એની સ્પીડ થઈ જાય અને એ સ્પીડ ઘટાડવા માટે યોગ્ય સમયે એનું પેરાશૂટ ખુલી જાય અને પેરાશૂટ ખુલે એટલે સ્પીડ ઓછી થઈ જાય અને હવામાં લટકતું એ પૃથ્વી પર આવે. એનું લેન્ડિંગ પાણી પર પણ થઈ શકે છે અને રણમાં પણ કોઈ પણ જગ્યાએ થઈ શકે.